નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિડીયોની અંદર સ્વ અધ્યયન પોથી ધોરણ 3 ભાગ 1 વર્ષ 2025-26 માટે જે નવી આવી છે એના વિશે સમજ મેળવવાની છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરી દેશો। ખાસ નોંધ કે આ વિડીયોની અંદર જે જવાબો સમજ આપી છે એની વિદ્યાર્થી મિત્રો હોય કે શિક્ષક મિત્રો હોય સીધા જવાબો ઉતારો કરવાના નથી। તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ 1 થી 50 સુધીની સંખ્યા વિદ્યાર્થી મિત્રોએ લખવાની છે। આ કોષ્ટકની અંદર ઉપર કોષ્ટક આપ્યું છે એમાંથી જોઈને લખો તો પણ ચાલશે અને આ રીતની કોષ્ટક આપેલું છે। તો 1 પછી કેટલા આવશે 2, ત્યાર પછી 3, એવી રીતે આખું કોષ્ટક છે એ લખી દેવાનું છે અને આ રીતના એકડા છે 1 થી 50 સુધીની સંખ્યા આપણે ક્લિયર કરવાની છે। હવે અહીં આ અંદર જુઓ તો અહીં વચ્ચેની સંખ્યા લખો એવું આપેલું છે। તો 4 અને 6 વચ્ચે કેટલી સંખ્યા આવશે 5, ત્યાર પછી 12 અને 14 વચ્ચે 13 આવશે, ત્યાર પછી 17 અને 19 વચ્ચે 18 આવશે, ત્યાર પછી 22 અને 24 વચ્ચે 23 આવશે, એવી રીતે 28 થી 30 વચ્ચે 29, 36 થી 38 વચ્ચે 37, 42 થી 44 ની વચ્ચે 43 અને 45 થી 47 ની વચ્ચે 46, ત્યાર પછી 48 થી 50 ની વચ્ચે 49। હવે અહીં તમે જુઓ તો કઈ રીતનું આપ્યું છે, તરત પહેલાની સંખ્યા એટલે એની પહેલા કઈ સંખ્યા આવશે એ તમને અહીં જવાબ માંગ્યો છે। તો અહીં 15 આપી દીધા છે, એની પહેલા કેટલી આવે 14, એની 14 ની પહેલા 13, આવી રીતે જવાબ લખવાનો છે। અહીં 23 હોય તો એની પહેલા 22, 22 પહેલા 21, તો આ રીતના જવાબ આપવાના છે। એટલે તમને આ કોષ્ટકમાં હવે ખ્યાલ આવી ગયો હશે। હવે શું કરવાનું છે, તરત પછીની સંખ્યા લખો એવું કીધું છે। તો 11 પછી કેટલા આવે મિત્રો 12, 12 પછી 13, એવી રીતે 20 પછી 21, 21 પછી 22, 27, તો 27 પછી 28, 28 પછી 29, તો આ રીતના જવાબો આવશે। ત્યાર પછી માગ્યા મુજબ કરો, તો અહીં આપ્યું છે પહેલું ઉદાહરણ આપ્યું છે કે 18 મણકા હોય તો એની 10-10 ની માળા બનાવવાની છે। કેટલી માળા થાય, બાકીના જે મણકા વધે છે 10-10 ની માળા કરતા પણ અમુક છૂટક મણકા વધશે તો એને આ બાજુ દોરવાના છે અથવા તો માર્ક કરવાના છે। તો અહીં 18 એમને એક્ઝામ્પલ આપી દીધું છે, 18 માં 10-10 ની જે માળા છે એ કેટલી બને, એક જ બને, અને પછી 8 મણકા છે એ છૂટા રહે તો એ આ બાજુ દર્શાયેલા છે। તો એવી રીતે તમે જુઓ 23 માં 10-10 ની કેટલી માળા બને, 2 બને, અને બાકીના ઉપરના જે 3 છે એ છૂટા મણકા રહે, તો આવી રીતે આપણે કરવાનું છે। ચોગડે 4 જેવું નિશાન છે અને પછી મણકા 10 દોરી દેવાના છે અંદર। ત્યાર પછી 36 ની અંદર જુઓ તો 3 10-10 ની મણકાની માળા બનશે અને જે 6 છે એ છૂટા મણકા રહેશે। તો એવી રીતે 29 માં 2 માળા બનશે, 9 છૂટા મણકા રહેશે, 47 માં 4 માળા બનશે, 7 છૂટા મણકા રહેશે, ત્યાર પછી 45 માં 4 માળા બનશે, 5 મણકા છૂટા રહેશે। તો આવી રીતે થશે। હવે મિત્રો અહીં જુઓ તો 10-10 ના જૂથ બનાવો, એકમ અને દશકને ઓળખો। હવે મિત્રો અહીં જુઓ તો 10-10 ની જોડ બનાવવાની છે। તો આ રીતના 10 જે ખાના છે એ આ રીતનું રાઉન્ડ કરવાનું છે અને ત્યાર પછી બાકી છૂટક કેટલા ખાના વધ્યા એ ગણી લેવાના છે। તો 10-10 ની એક જોડ બની અને 5 છૂટક રહ્યા એટલે એકમમાં અંકમાં 5 આવશે અને દશકના અંકમાં 1 આવશે, તો સંખ્યા કેટલી બનશે 15। એવી રીતે અહીં 5-5 ની 10-10 ના જૂથ બનાવી દો, આને પણ 10-10 ના જૂથ બનાવે છે। અહીં ટોટલ 10-10 ના કેટલા જૂથ બન્યા 3 અને છૂટક કેટલા વધ્યા 1, તો એ પ્રમાણે 31 સંખ્યા બનશે અને એકમ દશકના ખાનામાં આવી રીતે લખવાનું છે। અહીં પણ તમે જુઓ તો 10-10 ના કેટલા જૂથ બન્યા છે 1, 2 અને 3, તો 3 દશક થઈ ગયા અને બાકી વધેલા 9 છે તો એ 9 થઈ ગયા એટલે 39 સંખ્યા બનશે। અહીં જૂથ 4 બને છે અને બાકી કેટલા રહે છે છૂટક 7। હવે અહીં તમે જુઓ તો આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। તો અહીં 16 આપ્યા છે, 12, 14, 13, 19, આમાં સૌથી પહેલા કોણ આવશે તો 12, પછી કેટલા આવશે 13, પછી 14, પછી 15 કેમ આપેલા નથી તો સીધા 16 આવે છે તો 16 આવે, 17, 18 નથી આપ્યા તો 19, એવી રીતે ચડતા ક્રમમાં ગોઠવી દેવાના છે। હવે અહીં જુઓ તો અહીં પણ ચડતા ક્રમમાં આ રીતની સંખ્યા આપેલી છે તો 32, 35, 36, 38, 39 આવી રીતે થશે।
અહીં જે સંખ્યા આપી છે એને જોતા આપણે 42, 43, 45, 47, 49 આ રીતની થશે. હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે મિત્રો. તો અહીં 13, 19, 15, 20, 17 આપ્યા છે. સૌથી મોટા કયા? 20, ત્યાર પછી 19, ત્યાર પછી 17, પછી 15 અને પછી 13. એવી રીતે અહીં જુઓ તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. સૌથી મોટી સંખ્યા કઈ? 34, પછી 32, પછી 27, 24 અને 22. તો આવી રીતે ઉતરતા ક્રમમાં તમારે આ સંખ્યાને પણ ગોઠવવાની થશે. તો અહીં 37, 50, 40, 47, 38 આપ્યા છે. તો 50, 47, 40, 38, 37 આવી રીતની થશે. હવે 51 થી 100 સુધીની સંખ્યાનો મહાવરો આપણે એ પણ પાકું કરવું પડશે. તો અહીં 51 થી 100 સુધીની સંખ્યા લખવાની આપી છે. તો આ કોષ્ટકમાં આપણે આવી રીતે લખવાની થશે. 51 પછી 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 આવી રીતે થશે. હવે આપણે અગાઉ જોયું તો 1 થી 51 સુધીની સંખ્યાનો મહાવરો કરતા હતા. હવે 51 થી 100 સુધીની સંખ્યાઓ છે. અહીં વચ્ચેની સંખ્યા લખવાની છે. 53 અને 55 ની વચ્ચે કેટલા આવે? 54. 61 અને 63 ની વચ્ચે 62. ત્યાર પછી 77 અને 79 ની વચ્ચે 78. એવી રીતે અહીં 97 આવશે. ત્યાર પછી 90 આવશે, 85 આવશે. તો આવી રીતનું છે, વચ્ચેની સંખ્યા લખવાની છે. હવે તરત પહેલા અને પછીની બંને ભેગી આપી છે. તો આપણે જોવાનું છે કે પહેલા કઈ આવશે, પછી કઈ આવશે. અહીં વચ્ચે 60 આપી દીધા છે. તો એના પહેલા કેટલી આવે? 59. એના પછી 61. અહીં 89 આપ્યા છે. તો 88 એ એના પહેલા આવે અને 90 એના પછી આવે. તો એવી રીતની આ સંખ્યા પણ તમારે ચેક કરી લેવાની છે કે આવી રીતે આવશે. હવે આપ્યું છે નીચે મુજબ સંખ્યાઓની પેટર્ન પૂર્ણ કરો. હવે પેટર્નમાં શું થાય કે પગથિયા આપી દીધા હોય એના પછીનું કયું સ્ટેપ આવશે એ તમને બતાવશે. અહીં 53 પછી કેટલા આવે? 54, 55 એટલે સુધી આપી દીધું છે. પછી એ લોકોએ ઉદાહરણ આપ્યું છે કે પછી 56 આવશે, 57 આવશે. એ બંને જવાબ છે. અને પછી 58, 59, 60 એટલે અમુક સંખ્યા તમને નહીં આપી હોય તો અહીં 36, 38 આપી દીધા. પછી કેટલા આવે? 38, 39, પછી 40, 41 આપ્યા છે. પછી કેટલા આવશે? 42. એવી રીતે 67, 68, 69, પછી 70, 71 આવશે. 72 આપી દીધા છે. પછી કેટલા આવશે? 73. તો આવી રીતની પેટર્ન બનાવવાની છે. હવે મિત્રો આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. 51 થી 100 વચ્ચેની સંખ્યા અહીં આપી હશે તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની થશે. તો પહેલા આવશે 52, 54, 56, 57, 58. ત્યાર પછી આ બાજુ 61 આવશે, 63 આવશે, 65, 67 અને 70. આ થયો ચડતો ક્રમ મિત્રો. તો આ રીતનું ગોઠવવાનું છે. હવે આપણે ઉતરતો ક્રમ ગોઠવવાનું થશે. સૌથી મોટી સંખ્યા પહેલા આવશે તો 99, પછી એનાથી નાની 97, એનાથી નાની 95, એનાથી નાની 92 અને એનાથી નાની 91. આવી રીતે આ પણ જે નીચે સંખ્યા આપી છે એને પણ ઉતરતા ક્રમમાં ગોઠવવાની થશે. ત્યાર પછી જુઓ અને સમજો. અહીં મેં અગાઉ બતાવ્યું એ પ્રમાણે છે કે 10, 10ના જૂથ બનાવી દીધા છે. કેટલા જૂથ છે? 5. તો પછી દશકના અંકમાં 5. છૂટક કેટલી સળીઓ છે? દિવાસળી 5. તો એકમના અંકમાં 5. સંખ્યા કેટલી બનશે? 55. એવી રીતે અહીં 10, 10ના જૂથ 6 છે. છૂટક કેટલા છે? 3. તો એકમના અંકમાં 3 આવશે. સંખ્યા કેટલી બનશે? 63. આવી રીતે અહીં પણ લખવાનું છે. જૂથ ગણી લો તો ટોટલ 7 છે. તો અહીં 7 મૂક્યા. છૂટક 2 છે તો 2. સંખ્યા થશે 72. એવી રીતે 10, 10ના જૂથ છે 8. છૂટક છે 7. તો સંખ્યા થશે 87. એકમ દશક આ રીતનું આવશે. હવે અહીં જુઓ તો જૂથ કેટલા છે? 6. એકમ 7. એ તમારે અહીંથી જ ખબર પડી જાય. અને સંખ્યા બનશે 67. તો ત્યાર પછી અહીં જૂથ કેટલા છે? ટોટલ 9 જૂથ છે. 3 અલગ છે છૂટક. તો પછી દશકના અંકમાં 9, એકમના અંકમાં 3 અને પછી 93 સંખ્યા બનશે. એવી રીતે આનું પણ કરવાનું છે. ત્યાર પછી નીચે જોઈએ તો નમૂના મુજબ લખો. તો અહીં 57 આપ્યા છે. તો 5, 10 એટલે આપણે જે જૂથ બનાવતા હતા એ પ્રમાણે જ 10 લખવાના થશે. અને 7 તો કેવી રીતે થશે? 50 + 7 કેમ કે 5, 10 છે એટલે આપણે 50 થશે. અહીં કેવી રીતે થશે? 64માં તો 6, 10 અને 4 60 + 4
ત્યાર પછી 76 માં 7, 10 અને 6, 70 પ્લસ 6 એટલે 70 વત્તા 6 એવી રીતે થશે. અહીં 98 આપે છે તો 9, 10 અને 8 તો 90 વત્તા 8 આવી રીતે લખવાનું છે. અહીં વચ્ચે આપી દીધું છે 9, 10 અને 97 તો પછી 9 અહીં દશકના અંકમાં આવશે, 7 છે એ એકમના અંકમાં આવશે અને પછી 90 વત્તા 7 આવી રીતે થશે. મૂળ જે પણ તમારે ખાનાની અંદર ખૂટતી સંખ્યા છે, ખૂટતું જે આવે છે એ લખવાનું છે. અહીં તમે જુઓ તો 90 પ્લસ વત્તા 2 આપી દીધા છે તો એનો મતલબ કે 92 સંખ્યા હશે. 90 અને 2 આપણે ઉમેરીએ તો 92 થાય. એવી રીતે 90 10 થશે, સોરી 9 10 થશે અને 2 થશે છૂટક, એવી રીતે છે. હવે ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. 16 એટલે 1 છે એ દશક છે અને 6 છે એ એકમ છે. એવી રીતે 23માં 2 દશક છે અને 3 એકમ છે. 19માં 1 દશક છે, 9 એકમ છે. 87માં 8 દશક છે, 7 એકમ છે. એવી રીતે 56માં 5 દશક છે, 6 એકમ છે. તો આવી રીતે લખવાનું છે. માગ્યા મુજબ રાઉન્ડ કરવાનું છે મિત્રો. મોટી સંખ્યા પર રાઉન્ડ કરો તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ? 34. ત્યાર પછી 38 47માં 47 મોટી સંખ્યા છે. ત્યાર પછી અહીં સૌથી મોટી સંખ્યા પર એટલે 1 થી વધારે સંખ્યાઓ આપી છે, 2 થી વધારે તો 12, 9 અને 19માં મોટી સંખ્યા કઈ? તો 19 તો એના પર રાઉન્ડ કરવાનું છે. અહીં 35, અહીં 85, અહીં 57 તો આવી રીતે રાઉન્ડ કરવાના છે. નાની સંખ્યા પર રાઉન્ડ કરવાનો છે તો 44 નાની સંખ્યા છે, 48, 72 એવી રીતે આની અંદર જુઓ તો 84, 80 નાની સંખ્યા છે, 89 નાની સંખ્યા છે. હવે શું કીધું છે કે સૌથી નાની સંખ્યા પર એટલે 2 થી વધારે સંખ્યાઓ આપેલી હશે. હવે અહીં તમે જુઓ તો 22, 32 અને 42માં નાની સંખ્યા કઈ? 22. આમાં નાની સંખ્યા 56, આમાં 45, આમાં 60, આમાં 37 તો આવી રીતે નાની સંખ્યાઓ તમારે માર્ક કરવાની છે. હવે શું કીધું છે? જુઓ, સમજો અને તે મુજબ કરો. હવે 10 10 જે જૂથ છે એ ગણી લેવાના છે. કેટલા છે? 2, પછી 2 અને બીજા 2 એટલે 4 થયા. એટલે 4 છે એ દશકના અંકમાં આવી જશે અને છૂટક કેટલા છે? 3 તો એ એકમના અંકમાં આવી જશે. એટલે સંખ્યા કેટલી બની જશે? 43. એવી રીતે દશક જૂથ છે એ ગણી લો. 1, 2 એટલે 2 આવી ગયા. ત્યાર પછી છૂટક કેટલા છે? 1, 2, 3, 4, 5 તો એ 5 આવી ગયા. એટલે સંખ્યા કેટલી બનશે? 25. અહીં જૂથ છે 1, 2, 3 એટલે 3 આવી ગયા દશકમાં, 1, 2, 3, 4 એટલે 4 આવી ગયા એકમમાં. સંખ્યા બનશે 34. એવી રીતે તમારે ઓલ્ડ કોષ્ટકમાં મેં તમને અહીં સમજાવી દીધું છે તો એ પ્રમાણે કોષ્ટક થશે. હવે અહીં આપણે એ રીતના જૂથ પણ બનાવવાના આવે છે. તો એ જૂથ કઈ રીતના બનાવશું એ પણ અહીં ઉપર એક્ઝામ્પલ આપી દીધું છે. 47 આપી દીધા છે. હવે સંખ્યા આપી છે ને આપણે જૂથ બનાવવાના છે. તો 47માં દશક પર કોણ છે? 4 તો 4 જૂથ બનાવી દો. 1, 2, 3, 4 10 10 ના 4 જૂથ બનાવી દીધા. અને પછી 47માં 7 છે એ એકમના સ્થાન ઉપર છે તો 1 રૂપિયા કેટલા બનશે? 7 એવા છૂટક બનશે. 1, 2, 3, 4, 5, 6 અને 7. એવી રીતે અહીં તમે જુઓ તો 55માં 5 છે એ 10 10 ના જૂથ બનશે, બરાબર 5 અને પછી આ છે એ પણ છૂટક 5 બનશે. તો એવી રીતનું થઈ ગયું છે, બરાબર. હવે આપે છે 63માં 6 છે જૂથ બનશે અને 3 છૂટક રહેશે. 72માં 7 જૂથ બનશે, 2 છૂટક રહેશે. 2 તમને ખબર છે જૂથ છૂટક છે. 80માં 8 8 10 10 ના જૂથ બની જશે. છૂટક કશું વધશે નહીં. અહીં તમે જુઓ છો કે જૂથ છે 8 8 બનાવી દીધા છે. હવે આ વાંચવાનું છે અને પછી આપણે ઉચ્ચાર છે એ બોલવાનો છે. 1 તો 1 એવી રીતે બોલવાનું છે. હવે અહીં તમે જુઓ તો મહાવરો પણ આપી દીધો છે કે શબ્દોમાં લખવાનું છે. આ 16 છે તો આપણે ગુજરાતીમાં લખવાનું 16, 52, 19, પછી 28, ત્યાર પછી 65, 32, 74, 93 આવી રીતની સંખ્યા. તમને ના ખબર પડે તો અહીં ઉપર આપેલું જ છે કે કઈ રીતનું બનાવવાનું છે, બરાબર. ત્યાર પછી નીચે જુઓ તો અંકોમાં અહીં શબ્દોમાં આપી દીધું છે અને અંકોમાં લખવાનું છે. તો 11 તો 11 આપી દીધા છે, 72 તો 72, 25 તો 25, 70 તો 70 આવી રીતે છે.
હવે અહીં સરવાળો આપ્યો છે મિત્રો. સરવાળા કેવી રીતે કરવાના છે? લીટા કરીને. તો અહીં આપી દીધું છે, મહાવરો આપી દીધો છે, ઉદાહરણ આપી દીધું છે કે અહીં જે સંખ્યા હોય એટલા લીટા આ બાજુ કરવાના. તો અહીં 2 છે તો 2 લીટા કરવાના, 3 છે તો 3 લીટા કરવાના. હવે એ લીટાને આપણે ગણી લેવાના, ટોટલ કેટલા થાય છે? તો 5 થાય છે. અહીં 3 લીટા કરો, અહીં 3 લીટા કરો, ગણો તો કેટલા થશે? 6 થશે. બધા લીટા ભેગા ગણી લેવાના છે. 2 લીટા કર્યા, નીચે 4 લીટા કર્યા, બંનેને ગણી લઈએ તો ભેગા કેટલા થશે? જવાબ આવશે 6. તો આવી રીતે લીટી કરી દેવાની છે અને પછી સરવાળો કરવાનો છે. 4 લીટીઓ પછી 5 લીટીઓ, બંનેને ગણી લો તમે એટલે 9 લીટીઓ થશે અને નીચે જવાબમાં 9 આવી જશે. તો આવી રીતે સરવાળો કરવાનો છે. હવે અહીં મસ્ત મહાવરો આપી દીધો છે કે 4 અને 2 એ બંનેનો સરવાળો કરવાનો છે. મેં કીધું હમણાં લીટા બતાવે તમને એ પ્રમાણે આવડે તો એ પ્રમાણે કનેક્ટ કરી લેવાનું છે. 4 લીટા કરશો, 2 લીટા કરશો, જવાબ આવશે 6. 5 લીટા કરશો, 2 લીટા કરશો, બધા ગણી લેશો એટલે જવાબ આવશે 7. અહીં પણ 7 જવાબ આવશે, અહીં 4 જવાબ આવશે. તો આવી રીતે છે મિત્રો. હવે 2 અંકના સરવાળા છે મિત્રો. કઈ રીતના સરવાળા કરવાના છે એ પણ તમને આપી દીધું છે કે એક દશકના અંકમાં 1 છે અને એકમના અંકમાં 6 છે, એટલે 16 સંખ્યા છે. 16 વત્તા 2 એ કેટલા થશે એ તમને કેવી રીતે ના ખબર પડે તો આ બાજુ આપી દીધું છે. જુઓ કે 10 10ની જે જોડ છે એ અહીં મૂકી દીધી છે કે એક જોડ છે એની નીચે કોઈ જોડ નથી. ત્યાર પછી છૂટક અંક કેટલા છે? 6 અને અહીં 2 છે તો 8 થઈ જશે. તો 10 10ની એક જોડ બને છે અને 8 છે એ છૂટક રહે છે. તો એવી રીતે સંખ્યા કેટલી બનશે? 18 જવાબ આવશે. તો અહીં પણ તમને મેં સમજાવી દીધું છે કે આવી રીતનું છે. દશકાની જે જોડ છે એક જ છે તો એમને એમ રહેશે. નીચેના ખાનામાં જોડ નથી. એકમના અંક પર 3 છે અને પછી નીચે તમે જુઓ તો એકમના અંક પર 5 છે. તો બંનેનો સરવાળો કરીએ તો 8 થશે. એવી રીતે જવાબ આવશે 18. તો આ બધા જવાબો એવી રીતે મેં લાવેલા છે મિત્રો. 16 વત્તા 3 19 થશે. 14 વત્તા 0 એટલે 14 થશે, કેમ કે 0નો કોઈ મૂલ્ય નથી અહીં એટલે 14ના 14 રહેશે. એવી રીતે 25 વત્તા 2 તો 27 થશે. 32 વત્તા 5 37 થશે. હવે 2 અંકની વધી વગરના સરવાળા છે, બરાબર. જે હવે 2 અંકની વધી વગરના સરવાળા જોઈ લે તો અહીં 23 છે. 23માં 10 10ના 2 જૂથ આવે અને 3 છૂટા રહે. જ્યારે પછી પણ 12 આપ્યા છે તો અહીં 12માં 1 આવશે 10 10નું જૂથ અને છૂટક 2 રહેશે. તો છૂટકનો સરવાળો કરો, પહેલા 10 10નો જૂથનો પછી કરીશું. એટલે અહીં સરવાળો કરશું આપણે તો કેટલા થશે? ટોટલ 5 છૂટક થઈ જશે અને જૂથનો સરવાળો કરતા 3 જૂથ થઈ જશે 10 10ના. એટલે દશકના અંક પર 3 આવશે અને એકમના અંક પર 5 આવશે. સંખ્યા બનશે 35. હવે એવી જ રીતે આ સરવાળા પણ આપણે કરવાના થશે. દશક અને એકમ પર સંખ્યા આપી દીધી છે તો એવી રીતે 23 વત્તા 14 તો કેટલા થશે? 37. 33 વત્તા 24 તો કેટલા થશે? 57. તો આવી રીતે મિત્રો આ બધા સરવાળા કરવાના થશે. હવે 2 અંકના સરવાળા ખરા પણ વધીવાળા. તો વધી કેવી રીતે થાય? તો 10નું જૂથ બની જાય તો એ આગળ લઈ જવામાં આવે. અહીં તમને જુઓ તો 46 આપ્યા છે તો 46માં 4 10 10ના જૂથ આવશે અને પાછળ 6 આપી દીધા છે, બરાબર. છૂટક અહીં 14 આપ્યા છે તો એમાં એક જ 10નું જૂથ આવે અને છૂટક કેટલા રહે? 4. હવે તમે પહેલા એકમના જે છૂટક અંકો છે એનો સરવાળો કરવાનો થાય. હવે છૂટક જે અંક છે એનો સરવાળો કરીએ તો 10 થઈ જાય છે. કેટલો? 10. એનો મતલબ 10નું જૂથ બની ગયું. અહીં તમે જુઓ તો આ રીતનું જૂથ બનાવી દીધું, બરાબર. તો એ 10નું જૂથ થઈ ગયું. એટલે હવે એ જૂથને છે ને આ બાજુ લઈ જવું પડે તો એ બાજુ ઉમેરી દેવાનું છે. આટલા 4 હતા, 5 હતા એટલે આ જૂથ આવી જશે એટલે ટોટલ 6 થઈ જશે, બરાબર. એટલે આ બાજુ 6 જૂથમાં એને એડ કરી દેવાનું છે. ટોટલ તમે જુઓ તો 3 અને 3 કેટલા જૂથ થઈ ગયા? 6 થઈ ગયા. તો એવી રીતે આ બાજુ તમે જુઓ તો 60 આપી દીધા છે કારણ કે 10 10ના 6 જૂથ છે અને છૂટક કોઈ પણ વધતું નથી, કશું નથી. જો તો એ પ્રમાણે અહીં પણ સરવાળો કરવાનો થશે. એ વધી કહેવાય. આપણે જે 10નું જૂથ લઈ જઈએ ને તો પહેલા એકમના અંકનો સરવાળો કરીએ. 5 અને 6 11 થશે તો એકમનો અંક છે તો પડ્યો રહેવા દેવાનો છે. દશકનો અંક છે
એને દસકા તરીકે લઈ જવાનો છે. જે વધી છે એ આપણે ઉમેરવાની થશે. તો અહીં એક વધી 1 આવી છે, તો 1 અને બીજા આ રીતના 3 છે અને 2 છે. બધાનો સરવાળો કરીએ એટલે 6 થશે. અને આ બાજુ 11નો એકડો તો મૂકેલો જ હતો. સંખ્યા કેટલી થશે? 61. એવી રીતે 6 અને 7 કેટલા થશે? 13. 13નો અહીં કેટલો તગડો આવશે જવાબમાં, અને વધી કેટલી આવશે? 1. તો પછી 1, 4 અને 3, ત્રણેયનો સરવાળો કેટલો થશે? 8. તો આવી રીતે છે મિત્રો, અહીં પણ સરવાળો કરવાનો છે. આવી રીતે વધીવાળા સરવાળા છે. સિમ્પલ છે મિત્રો. ઉપર જે પ્રમાણે અહીં સમજ આપી છે એ પ્રમાણે તમે સમજી જાઓ તો સિમ્પલ તરીકેથી તમને આવડી જશે. હવે બે સંખ્યાનો સરવાળો દર્શાવેલો છે અને એને આપણે તીર મારી અને બે સંખ્યાનો સરવાળો જે મળતો હોય એ આપણે સેટ કરવાનો છે, જોડવાના છે, જોડકા. તો અહીં આપી દીધું છે કે 8 અને 1નો સરવાળો કેટલો થશે? 9. તો અહીં 9 થવો જોઈએ. તો 2 અને 7નો સરવાળો 9 છે, તો એ પ્રમાણે જોડી બનાવવાની છે. એવી રીતે 15 સરવાળો હોતો તો 7 આપ્યા છે, આ બાજુ 8 એટલે 15 થઈ જશે. 6 આપ્યા છે, 9 આપ્યા છે, 15 થઈ જશે. હવે કેટલો સરવાળો શોધવાનો છે? 10. તો અહીં 6 અને 4 તો 10 થઈ જશે. 7 અને 3 તો એમાં પણ 10 થઈ જશે. બીજા કોઈનો સરવાળો 10 થતો નથી. એવી રીતે 23 આપ્યા છે તો 8 અને 5 13 આપેલા છે. 8 અને 5 13 થઈ જશે. ત્યાર પછી 7 અને 6 13, 9 4 13, આવી રીતે 13 થઈ જાય છે. હવે 12 આપેલા છે, 6 અને 6 12, 8 ને 4 12. બીજા કોઈનો સરવાળો 12 થતો નથી. એવી રીતે બધી સંખ્યા છે, કોષ્ટક છે, એની અંદર આપણે જોડકા જોડી દેવાના છે. હવે જે બે સંખ્યાઓનો સરવાળો 10 થતો હોય તેવા પાસેના ખાનામાં રંગ પૂરવાનો છે. અહીં મિત્રો મેં રંગ નથી પૂર્યો, પણ આ રીતનું ચોરસ ખાનું બનાવી દીધું છે. તો તમારે એની અંદર રંગ પણ પૂરી દેવાના થશે. 6 અને 4 તો 10 થાય, 5 અને 5 10 થાય. ત્યાર પછી 8 અને 2 10 થાય, 6 અને 4 10 થાય, 9 અને 1 10 થાય. તો આ રીતના ખાના છે એ મેં બનાવી દીધા છે. તમારે રંગ પૂરી દેવાનો છે. હવે સરવાળો 16 થતો હોય તેવા પાસેના ખાનામાં રંગ પૂરવાનો છે. તો 8 ને 8 16 થાય, 6 10 16 થાય, 10 6 16 થાય, 9 7 16 થાય, 11 5 16 થાય. બીજે ક્યાંય 16 મને દેખાતા નથી, તો ત્યાં તમારે કલર પૂરી દેવાનો છે. હવે અહીં સમજવાનું છે અને એ પ્રમાણે સરવાળો કરવાનો છે. બરાબર. તો અહીં આપ્યું છે કે શહેનાઝના વર્ગમાં ગુજરાતી વાર્તાના 17 પુસ્તકો છે અને ચિત્ર વાર્તાના 39 પુસ્તકો છે. કુલ મળીને કેટલા પુસ્તકો થશે? તો શહેનાઝના વર્ગમાં ગુજરાતીના કેટલા પુસ્તકો છે? તો 17 વત્તા આપણે ચિત્ર વાર્તાના જે 39 પુસ્તકો છે એ બંનેનો સરવાળો કરવાનો છે. હવે એકમના અંકનો સરવાળો કરીએ પહેલા. તો 9 અને 7 કેટલા થશે? 16. તો 16માં ખબર છે કે જે એકમનો અંક આવે એને જવાબમાં મૂકવાનો. 6 અને વધી તરીકે દશકનો અંક લઈ જવાનો છે, તો 1 વધી તરીકે લઈ ગયા. હવે 1 ને 1 2 થશે અને નીચે 3 પણ આપેલા છે, તો 2 ને 3 5. તો આવી રીતે સંખ્યા બનશે 56 અને જવાબ આવશે 56, કે કુલ મળી અને 56 પુસ્તકો થશે. એવી રીતે થોમસ પાસે 36 લખોટીઓ છે, સુનિલ પાસે 45 છે. બંને મળી કુલ કેટલી લખોટીઓ થશે? તો 36 વત્તા 45, એનો સરવાળો કરશો તો 81 આવશે. અને ઉપર વધીવાળો પણ સરવાળો થશે, એટલે એ પ્રમાણે પણ ધ્યાનમાં રાખવાનું છે. હવે તમે અહીં જુઓ તો બાદબાકી આપેલી છે કે ઉપર જેટલી સંખ્યા હોય એટલી લીટી દોરવાની છે. એમને લીટી પણ દોરી છે 9, અને એમાંથી 4 છે એ લીટીઓ કેવી કરવાની છે? ચેકી નાખવાની છે. હવે અહીં આપણે જોઈએ બાદબાકીમાં કે ઉપર કેટલી લીટીઓ છે? તો 9. તો 1 2 3 4 5 6 7 8 9. અને બાદ કેટલી કરવાની છે? નીચે 5. તો આપણે 5 બાદ કરી નાખીએ. 1 2 3 4 5. હવે વધી કેટલી એને ગણી લો. તો આ બાજુ વધી કેટલી છે? 4. તો જવાબ આવશે 4. એવી રીતે તમે જુઓ તો 6 છે લીટીઓ, તો પછી આપણે 6 લીટીઓ પર 1 2 3 4 5 6. અને નીચે બાદબાકી કેટલાની કરવાની છે? 2ની. તો પછી બાદબાકી કરી દો 1 2. વધ્યા કેટલા? 1 2 3 4. તો 4 જવાબ
આવશે। તો આવી રીતનું તમે નીચે જુઓ તો 4 જવાબ આવી ગયો છે। આની પણ બાદબાકી તમને આવડી જશે મિત્રો, આવી રીતે કરવાની છે। હવે અહીં તમે જુઓ તો આ રીતે આની પણ બાદબાકી તમને આવડી જશે। અહીં તમે છેલ્લે જુઓ તો 7માંથી 7 લીટા છે એ બાદ થઈ જશે એટલે 0 વધશે। હવે આવી રીતે તમે આની પણ બાદબાકી કરી શકશો। 2 અંકની સંખ્યાની દસકા વગરની બાદબાકી છે એ આપણે શીખવાની છે। અહીં દસકા વગરની બાદબાકીમાં તમે જુઓ તો પહેલા આપણે એકમને અંક છે એની બાદબાકી કરવાની રહેશે। તો 3માંથી 2 કાઢીએ તો કેટલા વધે? 1, અને આ બાજુ 2માંથી 1 કાઢીએ તો 1 વધે, જવાબ આવશે 11। એવી રીતે આ બાજુ 37માંથી 15 બાદબાકી કરવાની હોય તો પછી એકમના અંકોની પહેલા બાદબાકી થશે એટલે 7માંથી 5 કાઢીએ 2 વધે, એવી રીતે 3માંથી 1 કાઢીએ તો 2 વધે, એટલે બંનેમાં જવાબ 2 2 આવશે એટલે પછી સંખ્યા થશે 22। એવી રીતે અહીં 8માંથી 5 કાઢીએ તો 3 અને 4માંથી 2 કાઢી દઈએ તો 2, સંખ્યા થશે 23, એટલે 23 જવાબ આવશે। આવી રીતે તમે મહાવરા અનુસાર જવાબ મેળવી શકશો। હવે શું કરવાનું છે કે 2 અંકની સંખ્યાની દસકાવાળી બાદબાકી અહીં શીખવી છે। ઉદાહરણ પહેલા આપણે જોઈ લઈએ કે કઈ રીતની બાદબાકી થશે। તો આવી રીતની સંખ્યા આપી છે, 4 અને 2 એટલે 42 સંખ્યા આપી છે, અને નીચે 14 સંખ્યા આપી છે, 14 બાદ કરવાના છે। 42 સંખ્યા અહીં લખી દીધી છે, 14 પણ લખી દીધી છે। હવે પહેલા શું કરવાનું છે? 2માંથી 4 બાદ કરવાના છે, એટલે 2માંથી 4 બાદ થાય નહીં તો આગળની સંખ્યા છે ત્યાંથી આપણે 10 લેવો પડશે। 10નું એક જૂથ આપણે આખું લઈ લેવું પડશે, એટલે 4 જૂથ છે 10ના, એમાંથી એક જૂથ લઈ લઈએ તો એની જોડે 3 જૂથ વધશે, એટલે આપણે 3 ઉપર મૂક્યા છે। હવે 10નું એક જૂથ અહીં લાવશું એટલે 10 અને નીચેના 2 એટલે 12 થઈ જશે, એટલે અહીં ટોટલ 12 લખેલા છે। હવે 12માંથી કેટલા કાઢવાના થશે? 4, તો 8 રહેશે। ત્યાર પછી 3 જ વધ્યા છે, એમાંથી 1 કાઢવાનો છે તો કેટલા વધશે? 2, એટલે સંખ્યા થશે 28। તો આવી રીતે જવાબ લાવવાનો છે। અહીં મેં જવાબ લાઈને જ રાખ્યો છે કે 8માંથી 9 ના નીકળે તો પછી શું કરવાનું? આપણે 6 10 10ના જે 6 જૂથ છે એમાંથી એક જૂથ કાઢી લઈએ એટલે 5 જ જૂથ વધશે, અને એ જૂથ કાઢ્યું આપણે એક, એ દસકાનું જૂથ આ બાજુ લાવી નાખવાનું છે, એટલે 8 તો હતા જ, અને બીજું 10નું જૂથ આવ્યું છે એટલે 18 થઈ ગયા। હવે 18માંથી 9 કાઢીએ એટલે 9 વધશે, 5માંથી આ બાજુ 5 કાઢીશું એટલે 0 વધશે, એટલે જવાબ આવશે 9। એવી રીતે 64માંથી 27 કાઢીશું તો 37 વધશે, 91માંથી 28 કાઢીશું તો 63 વધશે। તો આવી રીતે જવાબ મિત્રો આવશે, ટેલી કરી લેવાના છે। આ રીતનું મૌખિક બાદબાકી કરી સાચા જવાબ ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે। તો આ 9 અહીં આપ્યા છે તો એનાથી ઓછા, તો આ ખાનું આપ્યું છે તો એ ખાનાની અંદર જે જવાબ આપ્યો છે એને એ 9માંથી કાઢવાના રહેશે, એટલે 9 ઓછા 8 તો કેટલા રહેશે? તો કે 1 જવાબ આવશે। ત્યાં રાઉન્ડ કરવાનો છે। ટોટલ જવાબો અહીં 3 આપેલા છે, 1 2 અને આ રીતના 4, એવી રીતના 3 જવાબો આપ્યા છે કે 9માંથી 8 કાઢીશું તો કેટલા વધશે? તો 1, 9માંથી 1 કાઢીશું તો કેટલા વધશે? 8, 9માંથી 2 કાઢશું તો કેટલા વધશે? 7, 3 કાઢશું તો 6, 4 કાઢશું તો 5, 5 કાઢશું તો 4, એવી રીતે જવાબ આપેલા છે। જે જવાબ સાચો હોય 3માંથી તો એના પર રાઉન્ડ કરવાનો છે। તો આવી રીતે રાઉન્ડ કરેલો છે, બરાબર? આટલા જવાબો થશે, એને 9માંથી બાદબાકી કરવાની છે। એક પ્રકારનું મસ્ત રાઉન્ડ આપેલું છે। હવે બાદબાકી કરો અને જોડવાનું છે, બરાબર? તો આ બેન્ટની અંદર જે સંખ્યા આપી છે એને બાદબાકી કરવાની છે, બાદબાકી કરવાની છે। જે જવાબ આવે નીચે એને જોડકા જોડવાના છે। તો 65 જવાબ આવે તો 65 અહીં છે, 45 જવાબ આવે તો 45 અહીં છે, 50 જવાબ આવે તો 50 અહીં છે, 34 જવાબ આવે તો અહીં છે, 33 જવાબ આવ્યો તો પછી 33 અહીં છે, 11 જવાબ આવ્યો તો અહીં છે। તો આવી રીતે જોડકા જોડવાના થશે। હવે મિત્રો અહીં શું આપ્યું છે કે વ્યવહારુ દાખલો આપ્યો છે, કોયડો આપ્યો છે। તો અહીં રેખા પાસે 32 જામફળ છે, તેણે 14 જામફળ મનીષાને આપ્યા, તો તેની પાસે કેટલા વધે? મીન્સ કે બાદબાકી જ છે। 14 જામફળ હતા તો અહીં 32 જામફળ હતા, એમાંથી 14 મનીષાને આપી દીધા, તો કેટલા વધે છે? 18। જે આપણે બાદબાકી દસકાવાળી કરી છે એ પ્રમાણે કરવાની છે। બાજુમાં લખતું પણ જવું પડે કે રેખા પાસે 32 જામફળ છે, હવે તેણે તેમાંથી 14 જામફળ મનીષાને આપ્યા છે,
અને બાકી કેટલા રહેશે? 18 જામફળ વધશે. જે જવાબ આવ્યો છે 18, તો એટલા જામફળ વધવા જોઈએ. એવી રીતે હવે તમે અહીં પણ દાખલો ગણી શકશો કે દક્ષ પાસે 56 ચોકલેટ છે અને 18 ચોકલેટ છે એ જયને આપી દે છે, તો પછી દક્ષ પાસે કેટલી ચોકલેટ વધશે? તો એવી રીતે તમે અહીં જુઓ તો 56 ચોકલેટ છે, એમાંથી 18 ચોકલેટ છે એ જયને આપી દે છે. એવી રીતે તમે કરશો તો અહીં ભાગ ન ચાલે, અહીં 6 માંથી 8 ના જાય, તો પછી આ બાજુ દસકો કાઢવો પડશે, એ આ બાજુ લઈશું એટલે 16 થઈ જશે. 8 કાઢશું એટલે 8 વધશે. અહીં 4 બચ્યા હતા, એમાંથી 1 કાઢશું એટલે 3 વધશે. તો અહીં દક્ષ પાસે કેટલી ચોકલેટ છે? 56, એમાંથી 18 આપી દીધી, તો પછી અહીં દક્ષ પાસે જે 56 ચોકલેટ હતી એમાંથી 18 ચોકલેટ બાદ કરી દઈશું તો 38 વધશે. તો આવી રીતે જવાબ આવશે. એવી રીતે નીચેનું દલજીત વાળો દાખલો છે પણ મેં અહીં આ રીતનો જવાબ લાવેલો છે, આને આપણે સમજવાનો છે. હવે અહીં જોઈ લો કે અઠવાડિયાના દિવસો અને વર્ષના મહિનાને ઓળખે છે. તો અઠવાડિયાના દિવસો, વર્ષના મહિના આપેલા છે. એઝ ઇટ ઇઝ, જે પ્રમાણે આ બાજુ આપેલા છે એ જ પ્રમાણે આ બાજુ પણ લખી નાખવાના છે. ગુજરાતી માસના નામ આપ્યા છે: કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તો એના એ જ લખવાના થશે. હવે ખૂટતા માસના નામ લખો. ઉપર આપણે અભ્યાસ કરી લેવાનો છે. ખૂટતા માસના નામ લખવાના છે. જાન્યુઆરી, પછી કયો આવશે? ફેબ્રુઆરી, પછી માર્ચ આવશે, પછી એપ્રિલ. પહેલી લાઈન ક્લિયર, પછી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. બીજી લાઈન ક્લિયર. એવી રીતે અહીં સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે અહીં ખૂટતા માસના નામ આપ્યા છે, પરંતુ આ ગુજરાતી માસના છે. તો કારતક, માગશર, પોષ અને મહા આવશે. પછી કયો આવશે? ફાગણ, ચૈત્ર, વૈશાખ. પછી કયો આવશે? જેઠ. પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તો આ રીતના આપી દીધા છે. હવે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. રવિવાર પછી કયો વાર આવશે? તો સોમવાર આવશે. સોમવારના 2 દિવસ પછી એટલે મંગળ, બુધ પછી કયો વાર આવે? ગુરુવાર. શનિવાર પહેલા કયો વાર આવે? શુક્રવાર. મંગળવારના 3 દિવસ પહેલા એટલે મંગળવાર પહેલા 3 દિવસ કયા આવશે? તો એક તો સોમવાર, પછી રવિવાર અને શનિવાર. એના પહેલા કયો વાર આવે? શુક્રવાર આવશે. તો આ રીતની ખાલી જગ્યા પૂરાશે. હવે ખૂટતી સંખ્યા છે એ લખવાની છે. તો અહીં મેં તમામ સંખ્યાઓ લખી દીધી છે. ખૂટતી સંખ્યા છે એ અહીંથી લખવાની થશે. તો જે સંખ્યાઓ ખૂટતી હશે એ જ આપણે લખવાની છે. અહીં 1 આપી દીધા છે, પછી કેટલા આવે? 2, 3, 4, 5, પછી 6 આપી દીધા છે, 7, પછી 8 આપ્યા છે, 9, 10, એવી રીતે પૂરવાની થશે. તો આ રીતની ખૂટતી સંખ્યા છે એ પૂરી દેવાની છે. હવે નીચે સ્ક્રોલ આપીએ એટલે અહીં જુઓ અને સમજો એ પ્રમાણેનું આપણે અહીં આપેલું છે. 10 જે નોટ છે એ કેટલી છે? 3 છે અને 5 રૂપિયા અલગથી આપ્યા છે, એટલે 10ની નોટના 30 રૂપિયા થશે અને 5 રૂપિયા અલગથી એટલે 35 રૂપિયા થશે. હવે અહીં ખાસ જોવાનું છે કે અહીં 20 રૂપિયા આપ્યા છે, તો 10ની નોટ કેટલી થશે? 2. એ 32 રૂપિયા આપ્યા છે બેગની કિંમત, તો 10ની નોટ 3 થશે અને 1 રૂપિયાના સિક્કા 2 થશે એટલે 32 થઈ જાય. 55 આપ્યા તો 10ની નોટ 5 થશે અને 1 રૂપિયાના સિક્કા 5 થશે, અથવા તો 5નો સિક્કો 1 હોય તો પણ ચાલે. તો એ પ્રમાણે આપેલું છે. હવે અહીં કઈ પ્રમાણે આપેલું છે? 10ની નોટ 3 છે, બીજા 10 સિક્કા આપ્યા છે, તમે જોઈ શકશો. 10 સિક્કા આવી જાય એટલે ટોટલ 40 રૂપિયા થઈ જાય. અહીં 10, 20 અને 3 રૂપિયા એટલે 23 થઈ જશે. 10, 20 અને બીજા 7 છે એટલે 27 થઈ જશે. એવી રીતે અહીં 45 થશે. તો આ વસ્તુ અહીં સમજવા લાયક છે. હવે અહીં જુઓ તો કિંમત આપી દીધી છે અને એ પણ કઈ રીતની કિંમત આપી છે કે આપણે 10-10ના જૂથ બનાવવાના છે. બેન્ટની કિંમત 20 રૂપિયા હોય તો પછી એને 10-10ના 2 જૂથ બનાવી દીધા. હવે 10 રૂપિયા છે પુસ્તકની કિંમત, તો એક જ જૂથમાં આપણે 10 જ લખવાનું થશે. આની 40 હોય તો 20-20ની 2 નોટો હોય તો 40 થઈ જાય. એવી રીતે છે. 60 હોય તો એક 10ની નોટ, એક 50ની નોટ. 25 હોય તો એક 20ની નોટ અને 5 રૂપિયાનો સિક્કો. તો આવી રીતનો જવાબ આવશે. ત્યાર પછી કયા વાસણમાં આપણે વાસણ લઈ લેવાનું છે કોઈ પણ એક. દાખલા તરીકે તગારું છે તો એમાં અંદાજિત કેટલું પાણી સમાશે આપણે અંદાજ લગાવવાનો છે. એવું નથી કે મેં લખેલું હોય એટલો જ અંદાજ લગાવવો. અહીં કેટલા કપ લીધા છે, કેટલા કપ પાણી સમાશે, તો તગારામાં મારા અંદાજ મુજબ 30 કપ પાણી સમાય. ખરેખર ચેક કરીએ તો 47 કપ જેટલું સમાયું હતું.
તો આવી રીતનું છે, ચમચીમાં તમારા અંદાજ મુજબ કેટલા કપ સમાશે, જે ડોલમાં કેટલા કપ સમાશે. અહીં તમારે અલગ અલગ વાસણ તમે તમારી પસંદગી મુજબના લઈ શકો છો. એમાં અંદાજિત કેટલા કપ પાણી સમાય છે એ પણ લખવાનું છે, અને ખરેખર તમારે ચેક પણ કરવાનું છે કે હકીકતે કેટલા કપ સમાય છે. તો એ રીતનું છે. આ બાજુ આટલું આપ્યું છે, તપેલી સુધી લખ્યું છે. અહીં બાકીના 2 છે વાસણો, એ તમારે જાતે લખવાના છે. તો આટલું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે અહીં કયા પાત્રની અંદર આ બંનેમાંથી વધારે પાણી સમાશે, તો પછી આપણને ખબર પડી જાય કે ડોલની અંદર. ત્યાર પછી નીચે માટલીની અંદર સમાશે, ત્યાર પછી આ જગની અંદર સમાય, આ કપની અંદર રકાબી કરતા કપમાં વધારે પાણી સમાય, આપણને ખબર પડી જાય. ત્યાર પછી સિન્ટેક્સની અંદર અને આની અંદર સમાશે. તો આવી રીતનો જવાબ આવશે. તો આ રીતે સ્વાધ્યાય પોથી 2025-26 ધોરણ 3 ભાગ 1 નો જે ગણિત પાઠ છે એની સમજ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે ગણિત, ગુજરાતી, પર્યાવરણ અને ઇંગ્લિશના જે પાર્ટ્સ છે એના પણ મેં વિડીયો બનાવેલા છે. આ તમામ વિડીયોની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.